જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માના ખજાનામાં છે દેવ જ્ઞાન અને આની સામે આપણું છે મિથ્યા જ્ઞાન. દેવોને આપણે જરૂરતો માટે જ પૂજીએ, સંસારી ભોગો માટે, રોગ નિવારણ માટે, ધંધો બિઝનેસ ચાલે એટલા માટે, બાળકોની શાદી લગ્ન થઈ જાય એટલા માટે જ પ્રાર્થના અને પૂજા કરીએ. એમાં પ્રાર્થના ગણાય જ નહીં ભાઈ. આપણી અર્થના છે, બીજા માટે, બીજાની સુખાકારી માટે, બીજાના ભલા માટે કરીએ એને જ પ્રાર્થના કહેવાય. આપણે અર્થ પ્રાપ્તિ માટે, ઈચ્છા પૂર્તિ માટે જ આપણે દેવોને ચાહતા હોઈએ છીએ. અને એમાં પણ દેવોને ઈચ્છા પૂર્તિ ગણેશ એવું નામ આપ્યું હોય તે માટે લોકોની ભીડ ઉમટે. આપણે કદી મંદિરોમાં લખતા નથી કે પ્રજ્ઞા પ્રાપ્તિ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે આવો ગણેશની પૂજા કરીએ. ના, જો એવું લખીએ ને તો 10 વ્યક્તિ પણ ન આવે. તેથી આપણે ઈચ્છા પૂર્તિ શબ્દ ઠીક છે લખીએ છીએ, પણ ધારીએ એટલા લોકો સરળ નથી હોતા. માત્ર ઈચ્છા પૂર્તિ માટે જ દેવ દરબાર આવતા હોય છે. અને એમાં પણ આપણે નામ આપી દઈએ ઈચ્છા પૂર્તિ એટલે તો લોકો ઉમટી પડે. ગણપતિ જ્ઞાન પ્રાપ્તિ માટે, પ્રજ્ઞા પ્રાપ્તિ માટે છે. શિવ પોતાના એટલે આપણને કલ્યાણની રાહ બતાવવા માટે શિવ પૂજન છે. શિવનો અભિષેક તેથી કરવાનો છે. સૂર્યને તેજસ્વી વિચાર પ્રાપ્ત કરવા માટે આપણે એને પૂજવાના છે. વિષ્ણુ પરમાત્મા પાસે આનંદ છે કે જે પ્રભુએ કૃષ્ણ અવતારમાં આનંદ પ્રગટ કરવા માટે જ અવતાર લીધો. હા, કૃષ્ણનું બીજું નામ જ આનંદ છે. આ અદ્ભુત ચારેય દેવોની શક્તિ, ભક્તિ પ્રાપ્ત કરવા શક્તિ વગરનું બધું જ નકામું છે. અને એ શક્તિ પ્રદાન કરાવવા આપણે ભવાની પાસે જવું જ પડશે. માં ભવાની અંબા, પ્રથમ ભવાનીનું સ્વરૂપ છે અંબા. એ છે અમારી બા. દેવોએ નામ પાડ્યું છે અંબા, અંબા અમારી બા. આ બધી જ વાતો, આ બધું જ કથાનક હું તમને 30 તારીખથી કહીશ. કારણ કે મહા મહિનાનું પહેલું અઠવાડિયું, મહાસુદ એકમથી મહાસુદ આઠમ સુધી શક્તિના દિવસો છે. વર્ષમાં 4 નવરાત્ર આવે છે: આસો, ચૈત્ર, પોષ અને મહા. તો મહા મહિનામાં આપણે જેટલું બની શકશે એટલું આપણે માં અંબા વિશે, દેવો વિશે, દેવીઓ વિશે વિચાર કરીશું. માં ભવાની અંબા અમારી બા માટે પ્રત્યેક સંસારીઓ માટે મહત્વનો જીવન સંદેશ હું રોજ આપને શ્રવણ કરાવું છું. તમને ખબર છે, આપણા કિચનમાં એટલે રસોડામાં 5 તત્વો હોવા જ જોઈએ: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને આકાશ. પૃથ્વી એટલે આપણું શરીર તો છે માટીનું, તેથી માટીનું માટલું આપણા કિચનમાં હોવું જોઈએ. એ માટલામાં પાણી ભરતા જો આપણે ભગવત સ્મરણ કરીએ તો એ માટીની પૂજા થઈ ગણાય. અને આપણે એમાં પાણી રેડીએ તો માટી ઉપર અભિષેક થયો ગણાય. એક બેનને ત્યાં મેં જોયું, કિચનમાં માટલું જ નહીં, પ્લાસ્ટિકની બધી મોટી મોટી બોટલો ફ્રીજમાં મૂકી દીધી હતી. ગોદરેજના કબાટ જેવડા મોટા મોટા ફ્રીજો દરેકના ઘરમાં. મેં ઘણી જગ્યાએ જોયું કે પાણી, જ્યુસ ને કોલ્ડ્રિંક જેવી બોટલો મૂકવા માટે વળી પાછું જુદું જ ફ્રીજ હોય. ચાલો ઠીક છે, પીઓ ઠંડા પીણા અને પાણી, મારું શું જાય? કાંઈ નહીં જાય. હું કહું મને ઠંડુ પાણી ન જોઈએ તો એ બેન કહે કે ના ના માં, તમે આવવાના હતા ને એટલે આ બાટલા 2-3 બહાર કાઢી જ રાખ્યા છે. અરે ભાઈ, એ તો બધું ભયંકર. ઠંડુ પાણી ફ્રીજમાંથી બહાર આવતા જ ગરમી લાગે અને પાણીમાં બેક્ટેરિયા શરૂ થઈ જાય. બધા બેક્ટેરિયા આ શરીરને સૂટ નથી થતા. દહીં છાશના જ થાય, બાકી પાણીના બેક્ટેરિયા સૂટ ન થાય. શું દશા છે આવા ઠંડા પાણી પીનારાઓની! જુઓ, સુનો, પેલું પાણીનું માટલું સાયન્સમાં નિરોગી સાબત કરે છે. અને સનાતન ધર્મ માટે એ માટીની એટલે પૃથ્વીની આપણે પૂજા કરીએ છીએ, આદર કરીએ છીએ અને પૂજાનો મહિમા દર્શાવે છે. સનાતન ધર્મ માટીનું માટલું એટલે પૂજાનો અર્થ સમજાવે છે. કેવું લાગ્યું સાંભળવું? માટલું ધોઈને
ભરીએ છીએ તો પૃથ્વી પર જલનો અભિષેક આપણે કરી રહ્યા છીએ.